પાઠમાં તમને મેં એક બાર ગ્રાફ શીખવાડ્યો, પછી એક ડબલ બાર ગ્રાફ શીખવાડ્યો, આજે હું તમને પાઈ ચાર્ટ શીખવાડીશ. લખ્યું છે જો પાઈ ચાર્ટ તૈયાર કરો. Close your books and listen me very carefully. ગુજરાતીમાં બોલ્યો હવે ઇંગ્લિશમાં. In last lecture I have taught you લંબ આલેખ. Then I taught you double લંબ આલેખ, ત્રિલંબ આલેખ. Today I am teaching you pie chart. Clear? પહેલા ગુજરાતીમાં બોલ્યો પછી ઇંગ્લિશમાં. લંબ આલેખ શીખવાડ્યો, ત્રિલંબ આલેખ શીખવાડ્યો, આજે pie chart શીખવાડું છું. रात सा आदित्य सा का भाई क्या नाम है तेरा? इधर बोर्ड पे ध्यान देना बेटा. कुछ जो भी हो सीधा हो तेरे को फिर मैं तेरे को टेढ़ा कर दूंगा अभी. ચાર્ટ બનાવવા માટે આખી પ્રોસિજર છે, શીખવાડું છું. મસ્તી બંધ કરી ધ્યાનથી સાંભળજો. ઇન્ડિયાની અંદર ઉનાળો સમર 90 દિવસ રહે છે. અચ્છા એવું નથી, કેટલા લોકોને ગમે છે સમર? 90 લોકોને ગમે. ઉનાળો ઇન્ડિયાની અંદર મોન્સૂન 120 લોકોને ગમે છે, અને ઇન્ડિયાની અંદર વિન્ટર. અને મારો આને પાઈ ચાર્ટ દોરવાનું કીધું છે. કરું છું સ્ટાર્ટ. પ્રોપર ધ્યાન આપજો. પાઈ ચાર્ટ 4 કે 5 માર્કમાં આવે, 4-5 માર્કથી ઓછો ના આવે. તો ધ્યાન દેશો તો એકદમ ઇઝી છે. મફતના 4 માર્ક છે, મફતના 5 માર્ક છે. પહેલા આનું ટોટલ કરી દેવાનું. શું થશે? 0. 9 ને 2 11 ને 5 16 કે 360. બોલો ક્લિયર કે નહીં? એવી રીતે બીજો પાઈ ચાર્ટ દોરવાનો બાકી જો. આ પહેલા ચલો. બ્લુ રંગ પસંદ હોય એવા 18 લોકો છે. આ બ્લુ કલર છે, બરોબર પ્રોપર લખું છું બ્લુ. ગ્રીન કલર પસંદ હોય એવા, રેડ કલર પસંદ હોય એવા, યલો વાળા, અને ટોટલ આપણા આગલા સમમાં આપણે ટોટલ કર્યું જો, અને આમાં ટોટલ આપણને જુઓ આપેલું છે. આગળ જઈએ. પાઈ ચાર્ટ ચલાવું છું. એક સ્ટુડન્ટ છે, ધ્યાનથી સાંભળજો. ગુજરાતી લેંગ્વેજ બોલતા સ્ટુડન્ટ 40 છે. ઇંગ્લિશ લેંગ્વેજ બોલતા સ્ટુડન્ટ, ઉર્દू लैंग्वेज बोलता स्टूडेंट, हिंदी लैंग्वेज बोलता स्टूडेंट, सिंधी लैंग्वेज बोलता स्टूडेंट. આપણા ક્લાસમાં કોણ સિંધી? કેટલા આપેલા છે આપણને જુઓ તો 70. હવે શું કરવાનું સાંભળજો, ધ્યાનથી સાંભળજો. પાઈ ચાર્ટ છે ને ડિગ્રીમાં હોય. ડિગ્રી જો મેં હાથમાં લીધું પ્રોટેક્ટર, 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, અહીંયા એક્ઝેક્ટ વચ્ચે 90 ડિગ્રી, આખું આ 180 ડિગ્રી છે, 180. અને આ તો અડધું સર્કલ જ છે. જુઓ, જો આખું સર્કલ હો 360 360 ડિગ્રી હોય બેટા. આખું વર્તુળ 360 ડિગ્રી નું હોય, અને અડધું વર્તુળ કેટલાનું હોય? 180. सेमी सर्कल 180 डिग्री का होता है, और फुल सर्कल कितना होता है? तो આ બધાને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવાના. આ તો નંબર ઓફ પીપલ છે. 40 લોકો ગુજરાતી બોલે છે, 12 લોકો ઇંગ્લિશ બોલે છે, 9 લોકો ઉર્દુ બોલે છે. આ ના ચાલે. I have to convert all these people into degree because I am using protector which is in degree. કેમ કે હું કોણ માપક વાપરું છું? જે ડિગ્રીમાં છે. તો આને બી ડિગ્રીમાં કન્વર્ટ કરવું. તો કેવી રીતે કરવાનું ધ્યાનથી જોજો. ટેકનિક છે, ધ્યાનથી જો ને બેટા. સાંભળજો પણ શાંતિથી ભણવા દે માં દીકરા. આ કેટલા છે? એની નીચે ટોટલ મૂકવાનું. આ કેટલા છે? એની નીચે ટોટલ મૂકવાનું. આ કેટલા છે? એની નીચે ટોટલ મૂકવાનું. આ કેટલા છે? અને આ કેટલા છે? અને આ બધાને 360 ડિગ્રી મલ્ટીપ્લાય કરવાનું. આ બધું બતાવવાનું હો પેપરમાં. આ બધાને 360 ડિગ્રી થી મલ્ટીપ્લાય કરવાનું. આ બધાને 360 વડે ગુણવાનું. હવે આનો આન્સર લાવવાનો. એ તમારો ડિગ્રી થશે. ચલો 0, સોરી આ 2 મિનિટ માટે 0 નથી કટ. આ લખો 360 એઝ ઇટ ઇઝ. ચલો 36 1 જા 36 36 एका 36 2. चलो હવે 2 2 જા
કેટલા બચ્યા? અહીંયા શું થયું? હાથ લે બેટા, ચૂસવાનું બંધ કર. અહીંયા ધ્યાન આપ. આ કેટલા બચ્યા? અને આ કેટલા બચ્યા? 2 બનશે. પાછળ આ 0 આવશે કે આ 0 આવશે? 200 ડિગ્રી થઈ ગયું. ડિગ્રીમાં જોયું. 36 બનજા. 36 72. 36 એકા 36 દો 2 6 જા. કેટલા બચ્યા અહીંયા? અને અહીંયા 6 ક્યાં છે? અહીંયા 6 બનજા. અને પાછળ 60 ડિગ્રી. ચલો 36 એકા 36 દો. બેના ઘડિયામાં શું બચ્યું જુઓ તો અહીંયા લખી દો. બેના ઘડિયામાં 2 પંચા 10 और 9 5 45. चलो 36 बन जा. 36 2 के टेबल में ना, तो क्या करूं? ये 0 लगा. 2 7 5 45. गप्पना मार. આ 7 છે, આ 5 છે, તો ક્યાંથી 45? સર 75 ની લખી. क्या 75 बेटा? 7 5 जा 35. मल्टीप्लाई છે બેટા વચ્ચે જો તો કરો તો. આ બીજો 9 5 जा 40 બન જા. 36 કેટલા બચ્યા? અહીંયા કેટલા બચ્યા? 2 બનજા. અને આ શું બચ્યું? તો બધા જે પીપલ હતા એ બધા પીપલ ને મેં ડિગ્રીમાં કન્વર્ટ કરી દીધું. જરાય મજા ના આવી. અડધા તો ટપ જ નહીં પડતો કે હું શું કરું છું. ધ્યાનથી જોજો. પહેલા કઈ લેંગ્વેજ વાળા છે? કેટલા છે? બસ એનું પહેલા બતાવી દો. આ શું લખવાનું? ટોટલ ક્યાં લખવાનું? અને મલ્ટીપ્લાયમાં કટ કરો. આને 36 વજા 0 અહીંયા લગાડી દઉં. 2 2 જા 2 1 જા. જો 2 એકા 2. આ 0 બચ્યો કે આ 0 બચ્યો? 200 ડિગ્રી. તો જે આખું સર્કલ હોય 360 ડિગ્રી, એમાંથી 200 ડિગ્રી કોના? ગુજરાતી. હમણાં હું લાઈશ. એટલે આખા સર્કલ નો મોટો ભાગ, મોટો ભાગ કોણ યુઝ થઈ જશે? ખબર છે? હવે કોનો વારો ભાઈ? ઇંગ્લિશ વાળા કેટલા લોકો છે? તો શું કરવાનું? છૂટું લખો આપણે પ્રોપર. અહીંયા ધ્યાન બધાનું, અહીંયા ધ્યાન બધાનું. આ કેટલા છે? નીચે કેટલા લખવાનું? આ રહ્યું ટોટલ. કટ કરું છું બીજી રીતે. 12 6 72. 12 6 जा 72. 6 6 जा 6. क्या बचा देखो? 6 में क्या बचा? 6 और क्या बचा? 60 डिग्री. चलो આ શું છે બોલો? ઉર્દુ. ઉર્દુ વાળા કેટલા લોકો? તો શું આવશે અહીંયા? 9 by into. चलो 9 इतना बोलते हैं. 9 8 72. टेबल आपको चलो ये दोनों किसके टेबल में आएंगे? 9 ના ટેબલ માં 8 ક્યાંથી આવે? બે 2 ના ટેબલ માં અને 4 ના ટેબલ માં આવે. આ બંને ટેબલ આવડવા જે ડેરે ને તો ફેલ થઈ સીટ માં આવે. 2 ના બી ટેબલ માં આવે અને આપણે કયું લેવાનું? 4 મોટું જે હોય. તો કરું છું જો 4 2 જા 4 4 6 જા થોડી આવે. 4 9 જા 36 થાય. અને પાછળ શું લગાડું? ચલો હવે શું કરવાનું બોલો તો? તો કરો કટ. શું આવશે? 90 by 2. 2 4 જા 8 થાય બે. શું 2 4 જા 4? 2 4 જા 8. હતા કેટલા? 9. લાયા કેટલા? 8. કેટલા બચ્યા? 1. કેટલા થયા? 10. 2 5 જા 45. ચલો હવે કોનો વારો? હિન્દી નું અહીંયા કરું છું. ટોટલ કેટલા છે એમાં? કોણ? ઇન્ટુ 36 વજા 36 2 ના ટેબલ માં
આ જીરો આને આપી દઉં તો 2 ના ડબલમાં 2 5 જા અને 5 7 જા. ચલો હવે કોનો વારો? સિંધી લોકો કેટલા છે? ટોટલ લોકો કેટલા છે? એને કેટલાથી મલ્ટીપ્લાય કરો? 36 એકા 36 દુ 2 2 જા क्या 2 2 જા क्या पागल जैसा बोलते 2 1 જા અને આ જોવો શું બચ્યું? અથવા આ જીરો ને આપી દો તો 2 10 જા. ચલો હવે શું દોરવાનું બોલો? આખું એક સર્કલ દોરવાનું. સર્કલ કેવી રીતે દોરાય ખબર છે ને? રાઉન્ડર લેવાનું, એમાં પેન્સિલ નાખવાની અને રાઉન્ડર ને સપ્લિમેન્ટરી ની એક્ઝેક્ટ વચ્ચે મૂકીને સપ્લિમેન્ટરી આખી ફરાઈ દેવાની. સમજાવું કે આવડશે કે? બતા દો મેરે કો રાઉન્ડર પેન્સિલ દેને. ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળને ટચ કરો. તો જો આ સર્કલના સેન્ટરથી સર્કલને ટચ કરો અને રેડિયસ કહેવાય. વર્તુળના કેન્દ્રથી વર્તુળને આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળને ટચ કર્યું, આ ત્રિજ્યા કહેવાય. सर्कल के सेंटर से सर्कल को ये रेडियस है. હવે ધ્યાન આપજો બરોબર. હવે શું કરવાનું? જે પ્રોટેક્ટર લીધું છે મેં એ પ્રોટેક્ટરમાં મારે અહીંથી ચાલુ કરું છું. દેદી આ શું છે વાંચો તો જો આ પ્રોટેક્ટરનું જે સેન્ટર છે આ સેન્ટર એ અહીંયા મૂકવાનું. અને જો આ રહ્યા 10 અને આ રહ્યા જુઓ 20 તો અહીંયા મૂકીને મને ટીક કરી દઈશ. હવે આ ઉપાડી દીધું. હવે સ્કેલ લેવાની ફૂટપટ્ટી અને આમાંથી આ રેડિયસ આવી ગઈ. સર્કલના સેન્ટરથી સર્કલને રેડિયસ બનાવો. આ કેટલા ડિગ્રી બન્યું બોલો તો? અને 20 ડિગ્રી કઈ લેંગ્વેજ છે ભાઈ? સિંધી. શું લખવું પડશે ભાઈ? સિંધી લોકો કે જે સિંધી લેંગ્વેજ બોલે છે. હવે ઇન્ટરેસ્ટિંગ જો સાંભળજો. પહેલા મેં કેટલા ડિગ્રી લીધા? હવે કેટલા ડિગ્રી છે જુઓ તો ઉપર ભાઈ. તો હવે મારે કેટલા લેવા પડે? કેશવની જેમ ગપ્પા ના મારો, દિમાગ વાપરીને કહો. બેટા અહીંયા ધ્યાન આપને માં દીકરા મૂકી દે નહીં. ગપ્પા બી નહીં પડે બેટા. 55 ડિગ્રી લેવું પડે મારે. જો મારી સામુ જોવા અહીંયા આ મૂક્યું 55 ડિગ્રી ક્યાં હોય? આ 50 અને આ 60 ની વચ્ચે આ 55 ડિગ્રી. હવે જો આ કેટલું છે આખું? આ કેટલા ડિગ્રી છે? 360 તો આખું સર્કલ છે લે. એટલે ક્યાં 35 છે? 55 ડિગ્રી છે બેટા. અહીંથી લઈને અહીં સુધી 55 ડિગ્રી છે. એમાંથી કેટલા ગયા જુઓ નીચે વાળા? 35 જાય. એટલે શું કરવું પડે? આમાં તમારે આ શું કરવું પડે? જોડવું પડે. કેટલા ડિગ્રી લેવા પડે? તમે તો કહો 35 લેવાના. જો હું 35 લઉં તો અહીંયા જ આવે. તો કેટલું બચ્યું ખબર છે? 15 જ બચ્યું. કેમ કે 20 આ હતું અને 15 આ. તપો નહીં પડતો તમને લોકોને. તમારામાંથી 2-3 જણ સિવાય મેથ્સ બધાનું હાવ બોગસ છે. નવમાં ભૂજ વાગી જશે. જો આખું સર્કલ બનાવવાનું. સર્કલના સેન્ટરથી સર્કલને પહેલા 20 ડિગ્રી લેવાના. જો 20 આવ્યું મૂકું છું અહીંયા. જવાબ 20 એમાં લખી દો 60. હવે 35 અહીંથી નહીં, અહીંથી 35 તો 20 એ પહોંચી પછી 35 જવાનું. એટલે કેટલે જવું પડે? 55 ડિગ્રી જવું પડે. તો એટલું 35 થાય. તો મૂકો અહીંયા પાછું. અને હવે મારે કેટલા ડિગ્રી ગોતવાના? તો આ 50 છે, આ 60 છે. એક્ઝેક્ટ એની 55 જો આ ડિગ્રી છે. તો હું અહીંયા લખીશ કેટલા પણ? તો તમે કહો 55 નહીં થયા ને? 55 જો આ થયા. જો આ બેનો પ્લસ કરો થઈ ગયા 55. તો 35 ડિગ્રીમાં કયા લોકો છે ભાઈ? હિન્દી બોલનારા. ચલો આ થઈ ગયું, આ થઈ ગયું. હવે કેટલા છે બોલો? તો ઓલું કેટલું ટોટલ હતું યાદ છે ને? હવે એમાં શું કરવાનું? 45 પ્લસ કરવાનું. તો 5 ને 5 10 બોલો. તો જો આ રહ્યું 90 દેખાય છે એક્ઝેક્ટ વચ્ચે અને આ 100.
આ 90 છે જો સીધું ઊભું જાય આ છે. ચલો પણ અહીંયા લખવાના કેટલા ડિગ્રી બોલો તો? અને 45 માં કઈ પબ્લિક છે? 45 માં કઈ પબ્લિક છે બોલો? ઉર્દુ બોલનારા. ચલો આ ડન. હવે શું કરવાનું બોલો તો? 60 એડ કરવાના. તો કેટલા થશે બોલો? 160 જો ક્યાં હોય? આ 100, 110, 120, 130, 140, 150 અને મૂકો અહીંયા 160. પણ લખીશ કેટલા એમાં જુઓ 60 ડિગ્રી. અને એમાં કોણ છે ભાઈ? અને હવે કેટલું બચ્યું? એ આ રહ્યું આખું જોઈ. એ બચ્યું તો ખરું 200 ડિગ્રી. એ નહીં દોરવાનું, લાસ્ટ વાળો થોડી દોરવું પડે. આ 200 ડિગ્રી આવી ગયું જોયું. આવું લાઈન નથી કરવાની તો કરી શકજો. અને 200 ડિગ્રી કયા પીપલ છે બોલો તો? અહીંયા લખો ગુજરાતી અને 200 ડિગ્રી. એટલે તમારે કોઈ પણ એક શું કરવું પડે? ના દોરવું પડે. છેલ્લે જે બચ્યું હોય એ નહીં દોરવાનું. એ એટલું જ હોય. એ પરફેક્ટ એટલું જ માપો તો આપી. ટપ્પો પડ્યો. આખું કેટલા ડિગ્રી છે? એમાં સૌથી વધારે ડિગ્રી કોની પાસે? એનો મતલબ શું? ગુજરાતી બોલનારા તો વધારે છે. જોઈ લો. સૌથી ઓછા ડિગ્રી કોના આયા? કેટલા ડિગ્રી આયા? એનો મતલબ કે સિદ્ધી બોલનારા ઓછા નહીં, સૌથી ઓછા. તો સૌથી ઓછા સિદ્ધી છે. જોયો તમે સમજ્યા કે નહીં? તો પહેલા શું કરવાનું? અહીંયા જે પહેલું ટેબલ હોય, પછી આ જે બીજું ટેબલ હોય, પછી બીજા ટેબલ નું શું કરવાનું? બધી વખતે પેપરમાં ટોટલ કરીને નહીં. પછી શું કરવાનું? આ ક્યાં લખવાનું? ઉપર. એનું ટોટલ ક્યાં લખવાનું? અને એને ક્યાં લખવાનું? ટોટલ ક્યાં લખવાનું? અને મલ્ટીપ્લાય કોનાથી કરવાનું? પછી સમજી ગયા બધા? પછી બધાના આન્સર ડિગ્રીમાં, એના માટે ટેબલ, અને બધાના આન્સર ડિગ્રીમાં આવી ગયા. પછી તમારે પહેલા શું બનાવવાનું? સર્કલ. પછી શું બનાવવાની? રેડિયસ. એવી જેટલી રેડિયસની જરૂર પડે. પહેલા કેટલા ડિગ્રી દોર્યું ભાઈ આપણે? પછી મેં 35 ડિગ્રી નહીં દોર્યું. 55 પછી મેં 45 નહીં દોર્યું. 100 પછી મેં 60 નહીં દોર્યું. 160. અને છેલ્લું તો મેં દોર્યું જ નહીં. બચ્યું 200. પતા નહીં. બોલો સમજ્યા કે ના સમજ્યા? ખરું સ્ટાર્ટ બીજો દાખલો અહીંયા ધ્યાન બધામાં. એ છોડી દઉં છું, હમણાં ચલાવજો. એ અલગ છે. ચલો સ્ટાર્ટ કરું. પહેલા કયો કલર આવશે? બ્લુ. પછી કયો કલર છે ભાઈ? ગ્રીન. પછી કયો કલર છે? પછી અને લાસ્ટમાં કલર કયો છે? બસ પતી ગયો. ચલો આ કેટલા છે? ટોટલ કેટલા છે? ડાયરેક્ટ કરી દઉં છું. અને તો ચલો ગ્રીન કેટલા છે? ટોટલ કેટલા છે? ઇન્ટુ ચલો ટોટલ કેટલા છે? अपॉन तो 6. देखो प्रॉपर 6 इनटू चलो येलो वाला कितना है? अपॉन બધામાં નીચે શું લખવાનું પેપરમાં? 36. टोटल आपको देंगे पेपर में? वो आपको इसका टोटल અને બધામાં મલ્ટીપ્લાય કોનું કરવાનું? ગુણવાનું 360. ચલો કરો સ્ટાર્ટ. 36 36 જો 36 આ 0 અને આપી દો. શું થઈ જશે? 180 ડિગ્રી. ચલો 36 36 આ 0 અને એવી રીતે ખબર ના પડે તો આવી રીતે 36 1 જા પાછળ 10 6 જા 60 ડિગ્રી. चलो 36 36 और 3 को पीछे लगा दो. ये बड़ी डिग्री बच जाए. वो खबर ना पड़े तो 36 1 जा पीछे क्या लगा दो? 0. तो ये क्या हो गया? 10. ये क्या है? 3.
10 3s are 30 જેવી રીતે કટ કરવું સમજો છો બેટા 36 ઉડી ગયા આ કેટલા બચ્યા એક કોને લગાડી દેવા 30 ડિગ્રી ચલો હવે શું બનાવવાનું ભાઈ પછી શું 7 થી ના બનાવતા હો તમે રાઉન્ડર થી પછી અહીંયા શું મૂકવાનું સર્કલ ના સેન્ટર થી સર્કલ ને ચલો પહેલા કેટલા ડિગ્રી લઉં 30 આને અહીંયા મૂકી દેવાનું સેન્ટર માં આ 0 આ 10 આ 20 અને આ 30 ડિગ્રી માં કોણ છે ભાઈ જોવો તો ડન છે ભાઈ ચલો હવે 30 પછી કેટલા લેવાના 60 લેવાના તો જો આ જે 90 ક્યાં હોય ખબર છે ને એક્ઝેક્ટ ઉપર જો 90 થી પણ હું અહીંયા લખીશ કે 60 અને એ કયો કલર છે ચલો 30 ને 60 90 ને 90 તો 180 તો પોતે જ હોય આ 180 છે જો અહીં સુધી એટલે હું શું કરી દઈશ આને આ જો આવી ગયું 180 અડધું સર્કલ 180 ના હોય ને પણ હું લખીશ કેટલા કયો કલર છે અને આ તો બનાવી શકે બોલો કેમ નહીં બનાવ આ જે નીચેનું સર્કલ બચ્યું અડધું એ 180 ડિગ્રી અને એ કયો કલર છે બ્લુ કલર છેલ્લું ના દોરવું પડે બિલકુલ ટપ્પો પડે છે એને ગણી નાખી કે 9/36 આ રહ્યું 9/36 18/36 આ રહ્યું 18/36 એ જ કરી દીધી મેં કર્યું ટપ્પો પડે પાઈ ચાર્ટ વધી ગયો બોલ बेटा तो बोल प्यारे सबसे बड़ा को बाहर पर रखो वो जो बचा हाँ वो प्रॉब्लम सॉल्व छोटा इजी पड़ेगा तो जो सबसे बड़ा डिग्री है उसको भी तू जो छिल्ले खाली जगह बची उसकी तो झंझट नहीं बुद्धि वापरो सीरियसली कहूँ छू कॉमन सेंस यूज करो 200 डिग्री आप दौड़ ही नहीं पाओगे इसमें क्या 200 डिग्री होता है तो यू कांट डू 200 डिग्री દોરી જ ના શકે કોઈને દોરવું હોય તો બુદ્ધિ વાપરે તો દોરી નહીં શકે બતાવું કેવી રીતે જો આ કેટલા ડિગ્રી છે પછી એને પાછું મૂકવાનું આમ ઊંધું ઊંધું અને અહીંયા 20 ડિગ્રી છે જો 20 તો એ સમજી જાય પછી અહીં સુધી આ અહીં સુધી તો આ 180 અને આ બીજું 20 તો અહીંથી લઈને સુધી આ કેટલા ડિગ્રી થાય પણ એ બધા ઊંધું સીધું બધું કરવું પડતું આ તો દિમાગ વાપરવાનું મેં શું શીખવાડ્યું જે સૌથી ક્યાંથી ચાલુ કરવાનું અને જે સૌથી એ લેવા દેવું બાકી દોરવું હોય તો દોરી શકાય તમે કેવી રીતે અડધું સર્કલ તો 180 હોય પછી આને આમ ઊંધું મૂકી દો અને અહીંયા જે 20 છે ને પહેલા આને કાઢી નાખો જો જો અહીંયા જોજો આટલું જ રાખો આ કેટલા ડિગ્રી હોય અહીંયા સુધી ખબર છે ને 180 હોય જો મૂકું અહીંયા 180 સુધી જશે આને 180 હવે આને ઊંધું કરી દો અને અહીંયા મૂકો સેન્ટર અને અહીંયા કે 180 માં કેટલા ઉમેરીએ તો 200 થાય 20 સામા 20 ઉપર ટીક કરો આ રહ્યું 20 જો આ જવાબ તો 200 કેટલું છે ખબર છે તમને આખો 200 છે આખો 200 છે એટલે દોરવું હોય તો 200 કે દોરી તો શકાય જ અડધું સર્કલ કેટલાનું થાય પછી આને શું કરી દેવાનું અને અહીંયા કેટલા એડ કરવાના 20 એટલે 200 થઈ ગયા પણ એ હાર્ડ પડે એના કરતા બેટર શું છે જો ભઈ આમ રિવર્સ જાવ અને આ જે સૌથી જે એને અડવાનું જ નહીં એ શું કરવાનું સૌથી હાઈએસ્ટ એ લેવા દેવાનું બાકી બધા અહીંયા બતાવી દેવાનું અને જે છેલ્લે બચે એ કયું બચે અચ્છા સ્કૂલમાં બધાનો પાઈ ચાર્ટ એક ના હોય ખબર છે તમને કેમ એક ના હોય કહો તો મગર આને સેન્ટર ને અહીંયા મૂકું આ મૂકું અહીંયા તો આ કેટલા ડિગ્રી છે ભાઈ 90 તો આ કેટલા છે 80 આ કેટલા છે 70 આ કેટલા છે 60 જો આ બની વેલ્યુ 60 ડિગ્રી સર્કલ વાપરતા આવડવું જોઈએ પ્રોટેક્ટર તો આ પાઈ ચાર્ટ સાચો પડે કે આ પાઈ ચાર્ટ સાચો પડે બે તો 10 રીતે દોરી શકાય कोई स्टूडेंट આવી રીતે દોરશે કોઈ સ્ટુડન્ટ આવી રીતે दोनों सही है
सर खाली क्या मापेंगे कि भाई 200 डिग्री गुजराती में है कि नहीं, तो सर इसका मेजरमेंट लेंगे। अगर वो 200 निकला, ऊपर निकला या फिर देखो इसमें 200 नीचे, इसमें 200, सर को कोई मतलब नहीं। कोई 200 साइड में बना हुआ है तो सर को कोई प्रॉब्लम नहीं, उसको तो 200 कंप्लीट चाहिए, होना चाहिए। तो मैं શું કીધું પાઈ ચાર્ટ કોઈ દિવસ એક ના હોય, આ અલગ રીતે બનાવે, આ અલગ રીતે, આ અલગ, એક જ ક્વેશ્ચન ના આન્સર કેવા હોય, અલગ અલગ હોય। મેં ક્યાંથી ચાલુ કર્યું બોલો તો, કોઈ સર શું કરે બોલો તો, હા તો એ બી સાચું જ છે, તો ડ્રોઈંગ આવું બનશે। ટપ્પો પડે છે, પાઈ ચાર્ટ એક જેવા ના હોય કોઈ દિવસ। બાકી છે ને, સમર કેટલા લોકોને ગમે છે, મોન્સૂન, વિન્ટર 150 હું હવે તમને પૂછીશું, કમ્પ્લીટ તમારે ગણાવવાનો। જોઈન રાખ, મારી સામુ ના જો બેટા। મલ્ટીપ્લાય કરવાના 350 ના નીચે જશે 360 નીચે જાય જ નહીં બેટા, અને ટોટલ હતી ને આ લખ્યું ને, 590 ના નીચે જશે। જો પહેલા પોતે લખવાનું, પછી એનું જે ટોટલ હોય અને મલ્ટીપ્લાય બાય ડિગ્રી। 360 નહીં, 360 ડિગ્રી, આ બંને એક નથી, આ તો આપણે ટોટલ કર્યું એ છે, અને આ તો આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે। ચલો પછી 120 પછી 360 तो क्या बचा इधर, એનો મતલબ જે અહીંયા આપ્યું હતું ને, પણ આમાં ડિગ્રી નહોતું, આમાં બધા ડિગ્રી 11 ને 360 હવે આનું ડ્રોઈંગ દોરી આપણે પાઈ ચાર્ટ। सर्कल के सेंटर से सर्कल को टच करो, रेडियस, वर्तुळના કેન્દ્રથી વર્તુળને એને રેડિયસ ત્રિજ્યા કે આ વર્તુળ દોરતા આવડે ને સામાન્ય, અને આ સ્કેલ થી દોરતા આવડે ને ભાઈ, ઓકે। ચલો હવે પહેલું શું દોરીશ ભાઈ બોલો તો, 90 ડિગ્રી, 90 ડિગ્રી જો મૂકું છું, આ એવું રાઉન્ડ સ્ટેટમાં જો 90, અહીંયા મૂકો અને સ્ટેટમાં 90 ડિગ્રી, એમાં શું લખવાનું, ચલો ડેરેલ હવે બેટા હવે મોન બરોબર 90 અને 120 નું પ્લસ કરવાનું, કર બેટા કર પ્લસ, અહીંયા એને બોલવા દો 0, કેટલા ડિગ્રી થયા 200 ને, આમાં તો 210 ડિગ્રી હોય જ નહીં, તો તમને ટેકનિક બતાવી, આ તો કેટલા ડિગ્રી છે જુઓ, તો 180 અહીંયા પૂરું થઈ ગયું, જો 180 ખેંચી લો, 180 મનમાં ખેંચી લીધું હો। હવે આને મારે 200 જોઈએ છે, 210 જોઈએ, અને આવ્યું કેટલું, તો શું કરવું પડે ભાઈ બોલો, 30 ડિગ્રી તો બોલો 30 ડિગ્રી ચલો આ ઊંધો કર્યું બેટા, અને 30 ડિગ્રી કઈ બાજુ 30 લો બેટા, આ રહ્યું જુઓ 0, 10, 20 અને 30। જો આમ દોરી લીધું હોત તો સર્કલ, અને આ જુઓ તો આ કેટલું થઈ ગયું ભાઈ 200 ને, આ સાચું છે બેટા જુઓ તો, બિલકુલ ખોટું છે, તમે દિમાગ વાપરો છો, બોલ મત બેટા, શું ધ્યાન છે, અહીંયા જો મારી સામે આ બી 180 છે, આ બી 180 છે, ટોટલ 360 થાય ને, તે પણ ધ્યાન આપને બેટા, મને તો 210 જોઈએ છે, કે 180 કરતા વધારે હોય કે ઓછું હોય, તારે તો આ તો 180 કરતા ઓછું બનાવ્યું તમે, 180 જ અહીંયા પૂરું થાય છે, આ તો એનાથી ઓછું છે, ખોટું છે, દિમાગ વાપરવું પડે। हर वही सिखाओ मेरे को कैसे करेगी, इसको बनाई दो, पहला कितना डिग्री કરી દઉં, 90 ક્યાં છે, આનું નામ શું પાડી દઉં, 90 વાળાનું ઉનાળો,
હવે કેટલા ઉમેરવાના એમાં 120 કેટલા થશે 210 180 ક્યાં છે બતાવો તો જો આ બતાવો 180 ક્યાં છે અહીંયા તો 210 તો મારે હજી આગળ જવું પડે એ તમે ઉપર 180 ના કરી શકો કેમ ઉપર 180 છે જ નહીં એમાંથી અડધું તો વપરાઈ ગયું છે એટલે ઉપરની સાઈડ દોરી જ ના શકો તમે જો મને તો 210 ડિગ્રી જોઈએ છે જવા દેજો ભાઈ આ તો કેટલા થયા તો અહીંયા થોડી અટકી જવાય તમે તો પાછું મને અહીંયા લાવી દીધું હતું એનથી ઓછા કરાયા હતા દિમાગ વાપરો એનું તો ખોટું તો તમે વિચારો તમને કોઈને નહીં આવડતું 210 ડિગ્રી જોઈએ છે સાવ સિમ્પલ ક્વેશ્ચન બતાવી દીધું ટચ કર કેશવ બોલ બેટા બેટા कहाँ से बेटा क्लोज कहाँ करो लाइट ना खींचो रिसोर्च मैंने कर दिया तेरे बोलने के फिर विंटर के लिए 150 डिग्री बचेगा तेरे पास तो वो दिमाग वापरवानो सर इसको टेढ़ा कर तू जैसे बोले ऐसा वो 90 डिग्री वाला है ना जहाँ पे एंड हो जाके वहाँ से इसको ऐसे रख के ये रखा दे हाँ फिर वहाँ से 120 लेके जहाँ पे एंड होगा वहाँ पे 90 तो बोल तो क्या करो कितने डिग्री बच जाओ 120 तो मैं टोटल करवी नहीं करवाऊंगा हम सर वो तो पहले से ही काउंट हो चुका है तो उसके इसीलिए आगे से कर दिया जवाब साचो છે જો અહીંયા ફરી સમજો આ 90 ને 120 નું ટોટલ કરશો તો કેટલા થઈ જશે કેટલા થઈ જશે 210 તમે અહીં સુધી લઈ જાઓ તો તમારા માટે 150 બચે 210 અહીં સુધી આવે તો આ 150 હશે એટલું ના જોઈએ તો આજે તમે ટોટલ કરો છો ને એ એમાં આવી ગયું છે એટલે નહીં કરવા જો બતાવો અહીંયા ધ્યાન આપો જે ટપ્પો નહીં પડતો લખ્યું સર્કલ में सर्कल ना सेंटर थी सर्कल ने કેટલા ડિગ્રી 90 ક્યાં હોય ભાઈ હું નીચે બી લખી શકું 90 કેમ તમને કઈ વાંધો છે જ્યાં લખવા આ વખતે હું નીચે લખું છું 90 જ્યાં આવે નીચે તો આ 90 અને 90 વાળું કોણ છે ભાઈ હવે જો ભાઈ કેટલા ડિગ્રી છે ભાઈ અને આ કેટલા છે ચલો હવે મારે 100 ને કેટલા જોઈએ છે અને 100 ને કોઈ હું 150 લઈ લઉં કે 120 લઈ લઉં તમે કોઈ 150 લો હવે આને સીધું મૂકો 0 10 30 40 70 80 90 અહીંયા આવ્યું મારે તો ક્યાં સુધી જવું છે તો બોલો 100 110 120 130 140 ડન આવી ગયું 150 આ 150 ડિગ્રી કેટલું છે 150 ડિગ્રી શું છે વિન્ટર હવે આ દોરવાની જરૂર ખરી કેમ નહીં દોરવાની જે બચ્યું 120 કયું બચ્યું ભાઈ એટલે 84 થઈ ગયું તો દરેક વખતે જે ટોટલ કરીએ છીએ અને ટોટલ થાય જ નહીં તમે વિચારો જો આ 210 આ 210 તો 210 ડિગ્રી તો અહીંયા 180 અહીંયા પતે ને હજી આગળ જવું પછી તો પછી જે બચે એ 150 હોય 150 તો 90 કરતા વધારે હોય આ તો આટલું જ બચ્યું તો 90 કરતા ઓછું એટલે આમાં ટોટલ ના કરાય પહેલા કેટલું દોરી દીધું મેં પછી મેં આને સીધું કરીને કેટલું દોરી દીધું મેં 150 છે કે અહીંયા અને આ બચ્યું 120 અને જો મેં અહીંયા 120 દોરી હોત ને તો અહીંયા ના આવે 120 અહીં સુધી આવે જો તો આ કેટલું લખે તું બોલો તો પછી આ જે બચ્યું ને બધું 150 બચ્યું 150 એટલે મેં તમને એવું શીખવાડ્યું કે પાઈ ચાર્ટ નો આન્સર કોઈ દિવસ સેમ ના હોય આ અલગ રીતે વિચારે અલગ રીતે વિચારે એનો મતલબ એવો નહીં કે બાજુવાળા ખોટો છે એનો બી જવાબ સાચો છે પાઈ ચાર્ટ સેમ ના હોય એટલે ડાયજેસ્ટમાં જે આન્સર આપ્યો હોય એ તો ખાલી એક જ આન્સર બટ ધેટ ઇઝ નોટ ઓનલી વે ટુ ગીવ ધ આન્સર યુ કેન થિંક
ઇન એની વે. કોઈ 90 અહીંયા લે, કોઈ 90, કોઈ 90, કોઈ 90 અહીંયા લે. જો 90 તો ચાર જગ્યાએ બદલો. આ બી 90 છે, આ બી 90 છે, આ બી 90. કોઈ જેવું ક્યાંય બી 90 છે. તો pie chart cannot be answered in one way. It can be answered more than one way. pie chart નો જવાબ એક ના આપી શકાય, એક કરતા તો પડ્યો. ચાલે કે ના ચાલે? ચાલે. નેક્સ્ટ ઉપર જો નાટો રહેવા દો. કે જોરદાર દાખલો ગણો. સોલિડ દિમાગ વાળો દાખલા છે. સોલિડ ઇમ્પોર્ટન્ટ સાંભળી લો. પહેલો અને ચોથો સમ સોલિડ ઇમ્પોર્ટન્ટ. યુનિટમાં જે એક્ઝામ ચાલુ થાય છે એમાં હશે ચાલુ થાય ને ઓગસ્ટમાં એક્ઝામ યુનિટમાં ટાઈમ ટેબલ આવશે. કરું છું સ્ટાર્ટ. અહીંયા ધ્યાન. આમાં બધામાં જો પાઈ ચાર્ટ પહેલેથી આપણને જો પાઈ ચાર્ટ આપી દીધો છે 80 ડિગ્રી છે. હિન્દી લેંગ્વેજમાં કેટલા લોકો પાસ થયા? સાયન્સમાં કેટલા પાસ થયા? સોશિયલ સાયન્સમાં, મેથ્સમાં કેટલા પાસ થયા? અને ઇંગ્લિશમાં કેટલા પાસ થયા? ડિગ્રી આપણે લાવતા હતા ને એ આપેલું છે. અને પાઈ ચાર્ટ આપણે દોરતા હતા ને એનો બધા ક્વેશ્ચન આપણે લાવવા. ધ્યાન આપજો બરોબર. મસ્ત દાખલો છે. સોલિડ આઈએમપી. એ જે સ્ટુડન્ટ છે, આ જે બી સ્ટુડન્ટ છે, માની લો કે આ નામ છે હેજલ. હેજલ હિન્દીમાં 70 ડિગ્રી લાવી, સાયન્સમાં 80 ડિગ્રી, મેથ્સમાં 90 ડિગ્રી. એ હેજલે જે પેપર આપ્યું એ કેટલા માર્ક્સનું આપ્યું? 540. બધા સબ્જેક્ટનું ભેગું થઈને 540. હવે શું કહે છે કે હેજલે કયા સબ્જેક્ટમાં 105 માર્ક લાવી હશે? હેઝલ કયા સબ્જેક્ટમાં 105 માર્ક. હવે જો ધ્યાન આપજો બરોબર. 105 માર્ક લાવી આપશે. હું 5 મિનિટનો ટાઈમ આપું તમને વિચારવાનો. દિમાગ લગાવો. બાજુમાં મલ્ટી. હવે આપણે 360 ક્યાં લખવું પડે? કેમ કે આપણને ડિગ્રી આપી દીધી છે. લખો ભાઈ 90. આ બી ડિગ્રી અને બાજુમાં 540. કેમ કે ડિગ્રીમાં નથી લાવવાનું, માર્ક્સમાં લાવવાનું. ડિગ્રી તો આપણને તો પેપરમાં જ્યારે ડિગ્રી પહેલેથી તો યાદ રાખવાનું જે નીચે લખતા હતા ને બાજુમાં, અને જે 360 જો તમે નીચે ટોટલ લખતા હતા, જો બધા સપા ટોટલ તમે નીચે લખતા હતા, જો એ ક્યાં લઈ જવાનું? અને 360 જે બાજુમાં હતું ક્યારે એવું કરવાનું બોલો તો? ડિગ્રીમાં શું કરી દે? તો ચલો કટ કરો. 0 0. આ બંને કોના ટેબલમાં આવે? મોટું લેવાનું. 9 4 કપ્પો નહીં પડતો. 9 4 26. કટ કરો. હજી 4 1 બોલો. 4 કેટલા બચ્યા? 4 ના ટેબલમાં 14 ના આવે. તો 4 તરી. પછી ચાલુ રાખો. 14 હતા, 12 લાયા. 8 બરોબર. 4 ના ટેબલમાં શું મૂકું? 0. 4 બચ્યા 20. કેટલા માર્ક્સ થયા ભાઈ? અને બીજું કઈ બાકી રહ્યું? ના, કઈ બાકી નહીં રહ્યું ને. મારે તો કેટલા માર્ક જોઈએ છે? તો આમાં નહીં આવતું. ચલો હવે બીજું કયું છે બોલો? નીચે કેટલા લખવાના? તો કેટલા લખવાના? ચલો પણ ગયો. આ બંને કોના ટેબલમાં આવે? આ બંને કોના ટેબલમાં આવે? કોના ટેબલમાં આવે? 18. ટેબલ નહીં આવડતું. 18 2 36, 18 3 40. ઘડિયા વગર તો કેવી રીતે મેથ્સ કરશો? ઘડિયા વગર તો મેથ્સ થાય જ નહીં. તમે જે 2 2 કરો છો ને 2 થી કટ કરશો ને તો ભયંકર પ્રોબ્લેમ થશે. ખબર છે કોઈને? શું માની લો કે તમે આને 2 થી કટ કરો ને તો ફરીવાર 2 થી કરવું પડશે, પછી ફરીવાર 3 થી કરવું પડશે. એકનું એક કટિંગ તમારે 4 વાર. એને જો 18 થી કટ કરી દેશો એક જ વાર. ઘડિયા આવડવા જોઈએ. 18 2 18 તરી રમણ ગયો. હવે કોણ બચ્યું ભાઈ? જોવો તો 3 5 3 5 15
કેરી ઓન 3 5 15 પ્લસ 1 16 160 ભાગ્યા 2 કરશો તો 105 આવશે ના હવે તો આઈ કેન્સલ ચલો આ પતી ગયું હવે કોનું લો નીચે કેટલા લો બાજુમાં કેટલા લો પણ ગયો આ બંને કોના ટેબલમાં હવે 18 2 ચલો આ કોઈના ઘડિયામાં આવે આ 35 2 70 તે અને 35 તરી 105 આઈ ગયો 105 કયો 105 આન્સર આવ્યો જુઓ એનો મતલબ કે હેજલને જે 105 માર્ક આયા એ હિન્દી સબ્જેક્ટમાં આવ્યા હતા જો ટપ્પો ના પડે બતાવો 80 અત્યાર સુધી 360 બાજુ લખતા હવે કેમ નીચે લખો છો ડિગ્રી તો આપી દીધું છે અને 540 માર્ક્સ ક્યાં લખવાના બાજુમાં પણ ગયો 18 2 18 3 હજી ધ્યાન આપજો બંધ કરી દે બુક 2 3 2 3 6 તો બોલો યાર 2 3 6 હતા કેટલા 7 આયા કેટલા બચ્યા કેટલા એક કેટલા થઈ ગયા 10 2 5 10 ચાલુ રાખો 3 5 15 પડી 1 3 તરી 9 1 105 અને આમાં આવ્યું હોત તો શું કરે આગળ બીજું ટ્રાય તો હવે આ ફાડી નાખે એવો રસ્તો થયો મેં કીધું બે રસ્તા છે આમાં તમારે એક આન્સર લાવવા માટે કોનો ગણવું પડે હવે બુદ્ધિ વાપરો 5 મિનિટ બેટા હવે બુદ્ધિ વાપરવાની ભગવાને આપણને આપી છે ટોટલ મેથ્સ નું પેપર કેટલા માર્ક નું હતું કે મેથ્સ નું નહીં બધા સબ્જેક્ટ નું એ ટોટલ નીચે લખો હેજલ ને કેટલા આયા એ ઉપર લખો અને 360 ડિગ્રી થી મલ્ટીપ્લાય કરો દિમાગ વાપરો મને સમજો આ હેજલ ના બધા વિશેનું ટોટલ આ હેજલ ને જેમાં 105 આવ્યા અને બાજુમાં ડિગ્રી રાખો ધ્યાન આપજો પરફેક્ટ ધ્યાન આપજો 18 પહેલા 0 0 કરજો અને 18 હજી આ કાટ થશે જોજો 3 3 ઝા એક બચ્યો 3 અને 35 2 ઝા 2 50 70 જો પહેલામાં જ ખબર પડી ગઈ બુકમાં બધામાં આ મેથડ આપી હોય તો દિમાગ વાપરવાનું આપણે યુઝ નહીં કરવાનું આમાં શું પ્રોબ્લેમ પડે ખબર તમારે જ્યાં સુધી 105 આન્સર બધાનું કરીને જોવું પડે મેં વાપરી દિમાગ કે હેઝલને બધા સબ્જેક્ટનું ટોટલ કેટલું છે 540 માર્ક્સની એક્ઝામમાંથી બધા સબ્જેક્ટની ભેગી દીધી એમાંથી હેઝલને શું જોઈએ છે બધે આ માર્ક્સ છે ને તો ઉપર બી માર્ક્સ અને બાજુમાં શું રાખો તો એથી મને શું જવાબ મળી ગયો ભાઈ બોલો તો 70 તો 70 શેમાં છે ભાઈ જોવો તો એનો મતલબ કે હેઝલને 105 માર્ક હિન્દીમાં આવ્યા હતા જ્યારે આમાં શું કરતો હતો હું ડિગ્રીની નીચે અને બાજુમાં પણ એમાં મારે શું કરવું પડે બધાના ગણવા પડે ત્યારે ખબર પડે કે કોણ જ્યારે મેં આમાં શું કર્યું ડિગ્રીની જગ્યાએ ડિગ્રી કેન્સલ કરીને શું કર્યું બોલો તો માર્કની નીચે માર્ક અને બાજુમાં ડિગ્રી તેથી મને કયામાં મળી ગયું એકમાં આ જે પેપરમાં પૂછ્યું હોય એ ઉપર જે ટોટલ આપ્યું હોય અને બાજુમાં કેટલા કરવાના 360 એકમાં જ જવાબ આવી જાય સીધું ટપ્પો પડે છે એટલું યાદ રાખજો ઉપર ડિગ્રી હોય ને અને ઉપર જે ઉપર હોય ને એ નીચે આવે કોઈ દિવસ એવું ના થાય કે ઉપર ડિગ્રી હોય નીચે માર્ક હોય તો જવાબ ના હજી બીજો આન્સર છે મપી નહીં ગયો હિન્દી કરતા હેજલને મેથ્સમાં સોરી બરોબર છે હિન્દી વિષય કરતા મેથ્સમાં કેટલા વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ આવ્યા હિન્દી કરતા મેથ્સમાં કેટલા વધારે માર્ક આવ્યા તો જો અહીંયા મારી સમજો પહેલા હિન્દીનું માર્ક ગોતો કેટલા 105 છે તો ગોતેલા જ છે નહીં પણ કોઈ ગોતી દઉં 70 અપર કેટલા કરો આ ડિગ્રી છે તો ડિગ્રી અને બાજુમાં કેટલા લઉં ભાઈ આ હિન્દીનું છો ભાઈ
અને બીજો કયો સબ્જેક્ટ છે? Maths. મેથ્સમાં કેટલા છે ભાઈ? નીચે કેટલા આવશે? 960. અને એમાં કેટલા આવશે? 540. કટ કરું છું. પ્રમાણ કયો? 9 ચોક 36. 9 ચોક 36 થાય છે. 4 વંજા 5 માંથી 4 જાય 1. 4 તરી 14 માંથી 12 જાય 2. 4 પંચા. મેથ્સમાં કેટલા માર્ક આયા? અને હિન્દીમાં મેં હમણાં ગણ્યા હતા 105 માર્ક્સ. અને આપણને શું કીધું હિન્દી કરતા મેથ્સમાં કેટલા? તો 135 માંથી 105. 30 માર્ક્સ વધારે આવ્યા. હેજલને મેથ્સમાં 30 વધારે આવ્યા. સોલિડ દાખલો છે, મહેનત કરવી પડે. ડિગ્રી નીચે ડિગ્રી ઇન્ટુ માર્ક. કેમ કે માર્ક પૂછ્યા છે, જો માર્ક એટલે બાજુમાં માર્ક રાખવા પડે. ડિગ્રી નીચે ડિગ્રી બાજુમાં માર્ક. તો મેથ્સમાં કેટલા માર્ક? હિન્દીમાં કેટલા? અને શું પૂછ્યું છે કે હિન્દી કરતા મેથ્સમાં 35 પડી ગયા, 30 વધારે આવ્યા. सर પછી બાકી છે 5 મિનિટ. मार्टिन मार्टिन वो सब लिखते रहेगा. હવે શું કહે છે અહીંયા ધ્યાન, સાયન્સ અને હિન્દીનું ટોટલ કરતા એસએસ અને મેથ્સ નું ટોટલ વધારે છે. તો એના માટે દાખલો ગણવાની જરૂર નથી, આમ જ જોઈ લો. શું કહે છે? સાયન્સ અને એસએસ ના ટોટલ કરતા, એવું છે ને ભાઈ, સાયન્સ અને હિન્દી. સાયન્સ અને કરતા મેથ્સ અને એસએસ નું ટોટલ વધારે છે. કરી લો. સાયન્સ એટલે વિજ્ઞાન. ક્યાં છે વિજ્ઞાન? બતાવો. 80 ડિગ્રી. અને હિન્દી ક્યાં છે ભાઈ? કરું છું +0 +0 7 + 8. હવે મેથ્સ અને સોશિયલ સાયન્સ. મેથ્સમાં કેટલા ડિગ્રી છે? અને સોશિયલ સાયન્સમાં કેટલા છે? કરો ટોટલ 5 અને 0 5 6 અને 9. હા, સાયન્સ અને હિન્દી કરતા મેથ્સ અને એસએસ માં વધારે માર્ક્સ છે. દાખલો ગણવાની ક્યાં જરૂર? જ્યાંથી જ ખબર પડી ગઈ. તકડું લખવાનું બસ. કપ્પો નહીં પડતો? પતી ગયો. બહુ સોલિડ આઈએમપી દાખલો. તમારામાં કઈ એક્સરસાઇઝ છે? 4.1 તમે ડાયરેક્ટ 4.1 જ ચેક કરો તો